નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી આવનારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ માટેના ચેપ્ટર 1ના MCQs જોઈશું, જેની અંદર આજે આપણે પાર્ટ 4 લઈને આવ્યા છીએ. અગાઉ આપણે 3 પાર્ટ જે છે ઓલરેડી અપલોડ કરી દીધા છે. આજના MCQs સ્પેશિયલી COD ઉપર રહેશે. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, COD મેઝર્સ ધ ઓક્સિજન રિક્વાયર્ડ ટુ ઓક્સિડાઇઝ વિચ ટાઈપ ઓફ મેટર ઇન વોટર. COD જે છે એ પાણીમાં કયા પ્રકારના પદાર્થને ઓક્સિડાઇઝ કરવા જરૂરી ઓક્સિજન આપે છે. ઓપ્શન આપ્યા છે ઓનલી બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, એટલે કે જે માત્ર બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થ છે તેમને. બી છે ઓનલી ઇનઓર્ગેનિક મેટર, એટલે કે માત્ર અકાર્બનિક પદાર્થને. સી છે બોથ બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, એટલે કે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંને કાર્બનિક પદાર્થને. અને ડી છે ઓનલી ડિઝોલ્વડ ઓક્સિજનને, તો માત્ર વિઘટિત જે ઓક્સિજન છે એને જ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. જે COD છે એ ઇન્ક્લુડ કરે છે ટોટલ ઓક્સિડાઇઝેબલ ઓર્ગેનિક મેટરને, એટલે બંનેને ઇન્ક્લુડ કરશે, બાયોડિગ્રેડેબલને પણ કરશે અને નોન બાયોડિગ્રેડેબલને પણ કરશે. ડન. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. પછીનો બીજો આજનો આપણો પ્રશ્ન છે, વિચ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇઝ કોમનલી યુઝડ ઇન COD ટેસ્ટ. COD પરીક્ષણમાં સામાન્ય રીતે કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમે વાપરશો. ઓપ્શન આપ્યા છે એ પોટેશિયમ પરમેંગેનેટ, બી પોટેશિયમ ડાઇક્રોમેટ, સી હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડી સોડિયમ હાઇપોક્લોરાઇટ. તો અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી. આપણે યુઝ કરીશું પોટેશિયમ ડાઇક્રોમેટને. જે ડાઇક્રોમેટ છે એ મજબૂત અને વિશ્વસનીય ઓક્સિડાઇઝર છે, એટલા માટે આપણે પોટેશિયમ ડાઇક્રોમેટનો યુઝ કરીએ છીએ CODના પરીક્ષણમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. પછીનો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે, COD ટેસ્ટ ઇઝ કેરિયડ આઉટ અંડર વિચ કન્ડિશન. COD પરીક્ષણ જ્યારે કરતા હોઈએ ત્યારે કઈ પરિસ્થિતિઓની અંદર કરવામાં આવે છે, કઈ કન્ડિશન્સ હોય છે. ઓપ્શન આપ્યા છે એ એરોબિક કન્ડિશન હોય છે, બી એનએરોબિક કન્ડિશન હોય છે, સી સ્ટ્રોંગ એસિડિક કન્ડિશન હોય છે, ડી ન્યુટ્રલ કન્ડિશન હોય છે. તો આપણને ખબર છે કે આપણે સ્ટ્રોંગ એસિડિક કન્ડિશન રાખીએ છીએ જ્યારે CODનો ટેસ્ટ કરીએ ત્યારે. ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. આના પછીનો કયું એસિડ આપણે વાપરીએ છીએ, તો સલ્ફ્યુરિક એસિડ વાપરીએ છીએ, એ પણ યાદ રાખીશું. સલ્ફ્યુરિક એસિડનો યુઝ કરીએ છીએ એસિડિક કન્ડિશન મેન્ટેન કરવા માટે COD ટેસ્ટ દરમિયાન. આના પછીનો ચોથો પ્રશ્ન છે, COD વેલ્યુ ઇઝ ઓલવેઝ બ્લેન્ક BOD વેલ્યુ ફોર ધ સેમ સેમ્પલ. એક જ નમૂનામાં COD મૂલ્ય હંમેશા BOD કરતાં કેવું હશે. ઓપ્શન આપ્યા છે લોઅર ધેન ઓછું હશે, બી ઇક્વલ ટુ સમાન હશે, સી 0 હશે કે ડી હાયર ધેન વધારે હશે. તો એક જ નમૂનામાં CODનું મૂલ્ય હંમેશા BOD કરતાં કેવું હોય છે, હાયર ધેન હોય છે, વધારે હોય છે. તો COD ઓક્સિડાઇઝ મોર મેટર ધેન BOD. COD એ BOD કરતાં વધારે મેટરનું ઓક્સિડાઇઝ કરે છે, એટલે CODની વેલ્યુ કેવી હોય છે, હંમેશા હાયર હોય છે BODની વેલ્યુ કરતાં. ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર છે. પછીનો પાંચમો પ્રશ્ન છે, યુનિટ ઓફ COD ઇઝ એક્સપ્રેસ્ડ આઝ. જે CODનો એકમ છે એ કયા યુનિટમાં તમે એક્સપ્રેસ કરો છો. ઓપ્શન આપ્યા છે એ mg/L એઝ અ O2, બી ppm ઓફ કાર્બન, સી મોલ્સ પર L અને ડી % સેચ્યુરેશન. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. આપણે એકમ નક્કી કરીશું CODનો mg/L એઝ અ O2 તરીકે. ડન. પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, વિચ સબસ્ટન્સ ઇન્ટરફેરસ પોઝિટિવલી ઇન COD ટેસ્ટ. COD ટેસ્ટમાં કયો પદાર્થ હકારાત્મક વિક્ષેપ કરે છે. ઓપ્શન આપ્યા છે એ ક્લોરાઇડ, બી નાઇટ્રેટ, સી સલ્ફેટ, ડી ફોસ્ફેટ. રાઈટ આન્સર છે આપણો ઓપ્શન એ ક્લોરાઇડ. જે ક્લોરાઇડ છે એ ઇન્ક્રીઝ કરે છે CODને, જે ઇન્ક્રીઝિસ COD ફેલ્સલી, એટલે કે જે ક્લોરાઇડ છે એ હકારાત્મક જે રિઝલ્ટ આપણને આપે છે COD ટેસ્ટમાં, હકારાત્મક જે છે ઇન્ટરફેરન્સ કરે છે. પછીનો સાતમો પ્રશ્ન છે, ટુ રિમૂવ ક્લોરાઇડ ઇન્ટરફેરન્સ વિચ કેમિકલ ઇઝ એડેડ. તો ક્લોરાઇડ વિક્ષેપને તમે દૂર કરવા માટે કયા રસાયણોને ઉમેરશો અંદર. તો ઓપ્શન આપ્યા છે એ સિલ્વર નાઇટ્રેટ, બી મર્ક્યુરી સલ્ફેટ, સી ફેરસ એમોનિયમ સલ્ફેટ,
ડી પોટેશિયમ આયોડાઇડ. તો તમે ક્લોરાઇડના જે વિક્ષેપો છે એને દૂર કરવા માટે અંદર ઉમેરશો મર્ક્યુરી સલ્ફેટ. અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી, મર્ક્યુરી સલ્ફેટનો આપણે યુઝ કરીશું જે ક્લોરાઇડના જે ઇન્ટરફેરન્સ છે ક્લોરાઇડનો એને દૂર કરવા માટે. પછીના પ્રશ્ન છે કે COD ટેસ્ટ ડ્યુરેશન ઇઝ એપ્રોક્સિમેટલી. COD પરીક્ષણનો સમય આશરે કેટલો હોય છે? ઓપ્શન આપ્યા છે A 2 કલાક, B 5 દિવસ, C 24 કલાક, D 30 મિનિટ. તો કેટલો હોય છે? 2 કલાકનો હોય છે. COD પરીક્ષણનો સમય આશરે કેટલો હોય છે? 2 કલાક જેટલો હોય છે. ઓપ્શન A રાઇટ આન્સર છે. પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે COD મેઝર્સ ઓક્સિજન ડિમાન્ડ અંડર. જે COD છે એ ઓક્સિજનની માંગ કઈ રીતે માપે છે? ઓપ્શન આપ્યા છે બાયોલોજિકલ ઓક્સિડેશન વડે, B કેમિકલ ઓક્સિડેશન વડે, C ફોટોકેમિકલ ઓક્સિડેશન વડે, D થર્મલ ઓક્સિડેશન વડે. તો COD જે છે એ મેઝર કરે છે ઓક્સિજનની ડિમાન્ડને કેમિકલ ઓક્સિડેશન વડે, એટલે જેનું નામ છે COD. ડન. ઓપ્શન બી રાઇટ આન્સર છે. પછીનો 10મો પ્રશ્ન છે હાઈ COD ઇન વોટર ઇન્ડિકેટ્સ. પાણીમાં જો ઊંચું COD હશે તો એ શું સૂચવે છે? ઓપ્શન આપ્યા છે હાઈ મિનરલ કન્ટેન્ટ સૂચવે છે, B હાઈ ઓર્ગેનિક પોલ્યુશન સૂચવે છે, C હાઈ ડિઝોલ્વડ ઓક્સિજન સૂચવે છે, D લો ટર્બિડિટી સૂચવે છે. તો હાઈ COD હશે તો એનો મતલબ છે કે અંદર હાઈ શું છે? ઓર્ગેનિક પોલ્યુશન છે જે કાંઈ પણ આપણું સેમ્પલ છે એની અંદર. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 11મો પ્રશ્ન છે COD ટેસ્ટ ગિવ્સ અ ફાસ્ટર રિઝલ્ટ ધેન BOD બીકોઝ. COD ટેસ્ટના BOD કરતાં ઝડપી પરિણામ આવે છે કારણ કે તો એમાં નો માઇક્રો ઓર્ગેનિઝમ અને ઇન્વોલ્વેડ, કોઈ સૂક્ષ્મ જીવો સામેલ નથી, B લો ટેમ્પરેચર ઇઝ યુઝડ, નીચું તાપમાન વપરાય છે, C સેમ્પલ ડાયલ્યુશન ઇઝ નોટ રિક્વાયર્ડ, નમૂનાનું જે પાતળું કરી છે ડાયલ્યુશન કરી છે એ જરૂરી નથી, D ઓક્સિજન ઇઝ સપ્લાયડ એક્સટર્નલી, બાહ્ય ઓક્સિજન આપવામાં આવે છે. તો અહીં રાઇટ આન્સર આપણો આવશે ઓપ્શન એ, કોઈ સૂક્ષ્મ જીવો સામેલ નથી એટલા માટે CODનો ટેસ્ટ જલ્દી થઈ જાય છે. ઓકે. પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે ઇન COD ડિટર્મિનેશન રિફ્લેક્સિંગ ઇઝ ડન ટુ. COD જે નિર્ધારણમાં છે એમાં રિફ્લેક્સિંગ શા માટે કરવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ પ્રિવેન્ટ લોસ ઓફ વોલાઇટલ ઓર્ગેનિક્સ, એટલે કે જે વોલાઇટલ ઓર્ગેનિક્સ છે અંદર પાણીની અંદર એના નુકસાનથી બચવા માટે, B ઇન્ક્રીઝ ડિઝોલ્વડ ઓક્સિજન, DO વધારવા માટે, C ન્યુટ્રલાઇઝ એસિડિટી આમ્લીયતા જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે, D રિડ્યુસ રિએક્શન ટાઈમ પ્રતિક્રિયાનો જે સમય છે એને ઘટાડવા માટે. તો જે COD નિર્ધારણ છે, COD ડિટર્મિનેશન છે એમાં આપણે રિફ્લેક્સિંગ કરીશું પ્રિવેન્ટ લોસ ઓફ વોલાઇટલ ઓર્ગેનિક્સ. જે વોલાઇટલ ઓર્ગેનિક્સ છે એને પ્રિવેન્ટ કરવા માટે લોસને. ડન. પછી આપણે 13મો પ્રશ્ન જોઈએ વિચ મેથડ ઇઝ કોમનલી યુઝડ ફોર COD એનાલિસિસ ઇન લેબ્સ. લેબોરેટરીમાં COD વિશ્લેષણ માટે કઈ પદ્ધતિ સામાન્ય રીતે વપરાય છે? ઓપ્શન આપે છે એ વિન્કલર્સ મેથડ, B ક્લોઝડ રિફ્લક્સ મેથડ, C મેમ્બ્રેન ફિલ્ટરેશન, D ટાઇટ્રમેટિક DO મેથડ. તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ક્લોઝેડ રિફ્લક્સ મેથડ જે છે આપણે યુઝ કરીએ છીએ લેબોરેટરીમાં CODના વિશ્લેષણ કરવા માટે, ક્લોઝેડ રિફ્લક્સ મેથડ. પછીનો 14મો પ્રશ્ન છે COD વેલ્યુ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર કમ્પેર્ડ ટુ રો વેસ્ટ વોટર ઇઝ. જે ટ્રીટમેન્ટ કરેલું વેસ્ટ વોટર હશે એની કમ્પેરમાં જે ટ્રીટ કર્યા વગરનું મીન્સ કે રો વેસ્ટ વોટર છે એની COD વેલ્યુ કેવી હોવી જોઈએ? ઓપ્શન આપ્યા છે એ હાયર વધારે, B સેમ સમાન, C લોવર ઓછી, D ઇન્ફાઇનાઇટ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે કે એની વેલ્યુ કેવી હોવી જોઈએ CODની ટ્રીટેડ વેસ્ટ વોટરની? લોઅર હોવી જોઈએ, ઓછી. C ઓપ્શન C રાઇટ આન્સર છે. વિચ કમ્પાઉન્ડ ઇઝ યુઝડ એઝ અ કેટેલાઇઝડ ઇન COD ટેસ્ટ. કેટેલાઇઝ તરીકે COD ટેસ્ટમાં કયો કમ્પાઉન્ડ વપરાય છે? ઓપ્શન આપ્યા છે કોપર સલ્ફેટ, સિલ્વર સલ્ફેટ, ઝિંક ઓક્સાઇડ કે આયરન ક્લોરાઇડ. તો અહીં આપણે વાપરીશું સિલ્વર સલ્ફેટ. રાઇટ આન્સર છે ઓપ્શન બી, સિલ્વર સલ્ફેટનો યુઝ કરીશું આપણે કેટેલાઇઝ તરીકે COD ટેસ્ટમાં. પછીનો 16મો પ્રશ્ન છે COD ટેસ્ટ કેન નોટ બી ડિફરન્શિએટેડ બિટવીન. COD ટેસ્ટ કયા વચ્ચે ભેદ નથી કરી શકતો? ઓપ્શન આપ્યા છે એ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મેટર, B બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક્સ, C સસ્પેન્ડેડ એન્ડ ડિસોલ્વેડ સોલિડ્સ, D એસિડ્સ એન્ડ બેઝિસ.
અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક્સ. ડન. એની વચ્ચે ભેદ નથી કરી શકતો કે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક્સ કયા છે. ડન. પછીનો 17મો પ્રશ્ન છે, હાઈ સીઓડી અને બીઓડી રેશિયો જે છે એ ઇન્ડિકેટ શું કરે છે? તો એ ઇન્ડિકેટ કરે છે ઇઝી બાયોડિગ્રેડેબલ વેસ્ટ વોટર, કે ટોક્સિક ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, કે પ્યોર ડોમેસ્ટિક વેજ, કે હાઈ ઓક્સિજન સોલ્યુબિલિટી. તો ઇન્ડિકેટ કરે છે ટોક્સિક ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. ડન. તો ઝેરી ઔદ્યોગિક કચરો હશે તો જે સીઓડી બીઓડી આપણે હાઈ રેશિયો આપણને એનો મળશે, સીઓડી અને બીઓડીનો. પછીનો આપણો 18મો પ્રશ્ન છે, સીઓડી ઇઝ મોસ્ટ યુઝફુલ ફોર મોનિટરિંગ. સીઓડી સૌથી વધુ ઉપયોગી છે શાના માટે? ઓપ્શન આપ્યા છે ડ્રિંકિંગ વોટર ક્વોલિટી ચેક કરવા, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર માટે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે. તો ઇન્ડસ્ટ્રીયલ જે વેસ્ટ વોટર છે એના માટે જે છે સીઓડી સૌથી વધુ ઉપયોગી છે. એ સીઓડીનું જે આપણે ટેસ્ટ કરીએ સૌથી વધુ ઉપયોગી થઈ રહે છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર જે છે એની ગુણવત્તા અથવા એમાં કેટલું કેમિકલ રહેલું છે એ ચેક કરવા માટે. પછીનો 19મો પ્રશ્ન છે, વિચ ટાઇટ્રન્ટ ઇઝ યુઝડ ઇન અ સીઓડી એસ્ટિમેશન. સીઓડી માપવા માટે કયો ટાઇટ્રન્ટ વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ સોડિયમ થાયોસલ્ફેટ, બી ફેરસ એમોનિયમ સલ્ફેટ, સી EDTA, ડી સિલ્વર નાઇટ્રેટ. તો અહીં આપણે યુઝ કરીએ છીએ ફેરસ એમોનિયમ સલ્ફેટનો. તો સીઓડીને આપણે એસ્ટિમેટ કરવા માટે ટાઇટ્રન્ટ યુઝ કરીશું ફેરસ એમોનિયમ સલ્ફેટ. કયો યુઝ કરીશું? ફેરસ એમોનિયમ સલ્ફેટ. રાઇટ આન્સર છે ઓપ્શન બી. પછીનો પ્રશ્ન છે, બ્લેન્ક ઇન અ સીઓડી ટેસ્ટ ઇઝ યુઝડ ટુ. જે બ્લેન્ક આપણે યુઝ કરીએ છીએ, ખાલી જે વસ્તુ છે બ્લેન્ક, એ યુઝ કરીએ છીએ એક આપણે લઈએ છીએ બાજુમાં બોટલ, જે આપણે બોટલ પહેલાં ભરી હતી એનું સૂચન કરે છે. તો એ શા માટે આપણે યુઝ કરીએ છીએ? તો એ મેઝર કલર માટે, બી કરેક્ટ રિએજન્ટ ઓક્સિજન ડિમાન્ડ માટે, સી ઇન્ક્રીઝ એક્યુરેસી ઓફ ડીઓ માટે, ડી રિડ્યુસ ક્લોરાઇડ માટે. તો આપણે જોઈએ છીએ કે કરેક્ટ રિએજન્ટ ઓક્સિજન ડિમાન્ડ કેટલી છે, રિએજન્ટ વડે ઓક્સિજનની માંગ કેટલી છે એના જોવા માટે આપણે જે છે બ્લેન્કનો ઉપયોગ સીઓડી ટેસ્ટમાં કરીએ છીએ. પછીનો પ્રશ્ન છે, સીઓડી ટેસ્ટ ઇઝ અ પ્રિફરેડ ઓવર બીઓડી વેન વેસ્ટ વોટર ઇઝ. સીઓડી ટેસ્ટ તમે ક્યારે વધુ યોગ્ય ગણશો? તો ઓપ્શન આપ્યા છે ખૂબ ઝેરી આપણી પાસે જે વેસ્ટ વોટર છે એ હોય, લો સ્ટ્રેન્થવાળું હોય, રીચ ઇન આલ્ગી હોય, કે ફૂલ્લી ટ્રીટેડ હોય. તો ખૂબ ઝેરી હોય તો આપણે સીઓડી કરવું વધારે પસંદ કરીશું. ઓપ્શન એ આપણો જે છે રાઇટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે, સીઓડી રિપ્રેઝેન્ટ પોલ્યુશન લોડ ઇન ટર્મ્સ ઓફ. જે સીઓડી છે એ પ્રદૂષણ ભારને કઈ રીતે દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે એ નાઇટ્રોજન ઇક્વિવેલેન્ટ વડે, બી ઓક્સિજન ઇક્વિવેલેન્ટ વડે, સી કાર્બન ઇક્વિવેલેન્ટ વડે, ડી સલ્ફર ઇક્વિવેલેન્ટ વડે. તો એ દર્શાવે છે ઓક્સિજન ઇક્વિવેલેન્ટ વડે. ઓક્સિજન સમકક્ષ જે છે એ સીઓડી પ્રદૂષણ ભારને દર્શાવે છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે, વિચ વેસ્ટ વોટર જનરલી શોઝ હાઈએસ્ટ સીઓડી. કયા પ્રકારના ગંદા પાણીમાં સીઓડી સૌથી વધુ હોય છે? ઓપ્શન આપ્યા છે એ ડોમેસ્ટિક સ્વેજ, બી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એફ્લુએન્ટ, સી ડ્રિંકિંગ વોટર, ડી રેઇન વોટર. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી. જે ટેક્સટાઇલ ઉદ્યોગનું પાણી છે, પ્રવાહ છે, એની અંદર તમને સીઓડી કેવો મળશે? વધારે મળશે, એની અંદર કેમિકલ્સનો યુઝ થતો હોવાથી. પછીનો આપણો 24મો પ્રશ્ન છે, સીઓડી ટેસ્ટ ટેમ્પરેચર ઇઝ મેન્ટેન અરાઉન્ડ. કેટલું રાખશો તમે સીઓડી ટેસ્ટ કરવા માટે ટેમ્પરેચર? ઓપ્શન આપ્યા છે એ 37 સેલ્સિયસ, બી 100 સેલ્સિયસ, સી 150 સેલ્સિયસ, ડી 50 સેલ્સિયસ. તો આપણે રાખીશું 150 સેલ્સિયસ આજુબાજુ જે છે એ સીઓડી ટેસ્ટ દરમિયાન તાપમાન આપણે જાળવીને રાખીશું. અહીં આપણે આના પછીનો પ્રશ્ન જોઈએ કે સીઓડી ઇન્ક્લુડ્સ ઓક્સિજન ડિમાન્ડ ઓફ. સીઓડી કયા ઓક્સિજન ડિમાન્ડને સમાવે છે? ઓપ્શન આપ્યા છે એ ઓનલી ડિઝોલ્વડ સબસ્ટન્સીસ, બી ઓનલી સસ્પેન્ડેડ સબસ્ટન્સીસ, સી બોથ ડિઝોલ્વડ એન્ડ સસ્પેન્ડેડ ઓર્ગેનિક્સ, અને ડી ઓનલી ગેસીસ. તો અહીં જે બોથ ડિઝોલ્વેડ અને સસ્પેન્ડેડ ઓર્ગેનિક્સ છે એને સમાવે છે. ઓકે, સીઓડી જે છે એ. પછીનો આપણો પ્રશ્ન છે કે સીઓડી ટેસ્ટ ઇઝ અનસ્યુટેબલ ફોર. સીઓડી ટેસ્ટ શાના માટે યોગ્ય નથી? ઓપ્શન આપ્યા છે એ ક્વિક એનાલાઇસિસ માટે, બી ટોક્સિક વેસ્ટ એનાલાઇસિસ માટે, સી બાયોલોજિકલ એક્ટિવિટી સ્ટડી માટે, ડી પોલ્યુશન લોડ એસ્ટિમેશન માટે. તો બાયોલોજિકલ એક્ટિવિટી જ્યારે તમે સ્ટડી કરતા હોય ત્યારે સીઓડી ટેસ્ટ કરવો યોગ્ય નથી. બીજા બધા જે કારણો છે એના માટે તમે સીઓડીનો ટેસ્ટ જે છે એ કરી શકો છો. ડન. પછીનો પ્રશ્ન છે, ઇફ સીઓડી ઇઝ વેરી હાઈ એન્ડ બીઓડી ઇઝ લો, વેસ્ટ ઇઝ.
COD ખૂબ ઊંચો ગયો છે અને BOD ઓછું છે તો કચરો કેવો હશે? ઇઝીલી ટ્રીટેબલ હશે, નોન બાયોડિગ્રેડેબલ હશે, ફ્રેશ સ્વેજ હશે કે ડ્રિંકિંગ વોટર હશે? તો BOD ઓછું હોય એનો મતલબ કે કચરો નોન બાયોડિગ્રેડેબલ છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 28મો પ્રશ્ન છે COD ટેસ્ટ મેઇનલી હેલ્પ્સ ઇન ડિઝાઇનિંગ. COD ટેસ્ટ મુખ્યત્વે શાની રચનામાં મદદરૂપ થશે તમને? ઓપ્શન આપ્યા છે વોટર પાઇપલાઇન્સમાં, બી સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, સી ડેમ્સમાં કે ડી વેલ્સમાં? તો આપણને ખબર છે સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગી થશે. 29મો પ્રશ્ન છે વિચ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ COD ટેસ્ટ મેથડ. કયું ઓર્ગેનાઇઝેશન તમને COD ટેસ્ટની મેથડ્સ આપશે? ઓપ્શન આપ્યો છે હુ આપશે, BIS આપશે, આફા જે APHA છે એ આપશે કે યુનિસેફ આપશે? તો અહીં રાઇટ આન્સર આપણો આવશે ઓપ્શન સી APHA જે છે આફા એ તમને જે છે સ્ટાન્ડર્ડ્સ આપશે COD ટેસ્ટ મેથડના. ડન. ઓપ્શન સી રાઇટ આન્સર છે APHA. પછીનો 30મો પ્રશ્ન છે COD ટેસ્ટ જે છે ઇઝ એન ઇન્ડેક્સ ઓફ. COD ટેસ્ટ એ કયા સૂચક છે? ઓપ્શન આપ્યો છે ફિઝિકલ પોલ્યુશનનો સૂચક છે, કેમિકલ પોલ્યુશનનો સૂચક છે, બાયોલોજિકલ પોલ્યુશનનો સૂચક છે કે થર્મલ પોલ્યુશનનો સૂચક છે? તો COD ટેસ્ટ જે છે એ કેમિકલ પોલ્યુશનનો સૂચક છે. તો અહીં રાઇટ આન્સર છે ઓપ્શન બી. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો વિડીયો પણ ઉપયોગી થઈ રહેશે. તો આપણે ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ MCQsના વિડીયો બનાવી રહ્યા છીએ અને તે તમને આવનારી આપણી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહે એવી મારી આશા છે. તો તમે બીજા પણ જે એસ્પિરન્ટ્સ છે એમની સાથે આ વિડીયોને શેર કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો. અમારી ચેનલ પર જો નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરો. અને આની જે PDF છે તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જતી હોય છે. તો તમારે એના માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની રહેશે, જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને હા, પ્લીઝ આ વિડીયોને બને એટલો શેર કરો જેથી આપણને આવા નવા વિડીયો મૂકતા રહેવાનું પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.